ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે થોડાક વધારાના ન્યુમેરિકલ સોલ્વ કરીએ. એમાં સૌથી પહેલું ન્યુમેરિકલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ O પર રહેલા 1 કુલમ વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. તમને અહીંયા આગળ ડાયાગ્રામ આપેલો છે. એ ડાયાગ્રામ આ રીતે આપેલો છે. અહીંયા આગળ બિંદુ O છે, ત્યાં આગળ 1 કુલમ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. પછી 1 મીટર જેટલા અંતરે 1 કુલમ જેટલો વિદ્યુતભાર, 2 મીટર જેટલા અંતરે 8 કુલમ જેટલો વિદ્યુતભાર, 3 મીટર જેટલા અંતરે 27 કુલમ જેટલો વિદ્યુતભાર, એવી જ રીતે 10 મીટર જેટલા અંતરે 1000 કુલમ જેટલો વિદ્યુતભાર છે એ મૂકેલો છે. આ દરેક વિદ્યુતભારને લીધે બિંદુ O ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ આપણે ફાઇન્ડ કરવાનું છે. તમે અહીંયા આગળ ચેક કરવા જઈશો તો આ બધા વિદ્યુતભારો સજાતીય છે. તમને ખ્યાલ છે કે સજાતીય વિદ્યુતભારો હોય તો એમની વચ્ચે ફરજિયાત અપાકર્ષી બળ લાગશે. ડન. તો આ દરેક વિદ્યુતભારને લીધે બિંદુ O ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગશે એ મારે ફાઇન્ડ કરવું છે. તમે સિમ્પલ અહીંયા આગળ કુલમનો નિયમ યુઝ કરી શકો. આપણે બિંદુ O આગળ ગોતવાનું છે તો ત્યાં આગળ લાગતું જે બળ છે એને આપણે કહી દઈએ Fo. સૌથી પહેલા આ બે વિદ્યુતભારોનો વિચાર કરો. 1 મીટર જેટલા અંતરે રહેલા વિદ્યુતભારને લીધે બિંદુ O ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ અપાકર્ષી પ્રકારનું હોય છે. કઈ ડાયરેક્શનમાં લાગશે? આમ લાગશે. ડન. અપાકર્ષણ તો આમ જ થશે. એગ્રી. કુલમનો નિયમ તમને ખ્યાલ છે, K Q1 Q2 R². એમાં Q1 1 કુલમ, Q2 1 કુલમ અને છેદમાં R². R એ આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર લેવું પડે, જે કેટલું છે? 1. સો 1 નો સ્ક્વેર. એવી જ રીતે 8 કુલમ વિદ્યુતભારને લીધે 1 કુલમ ઉપર લાગતું બળ એ પણ અપાકર્ષી પ્રકારનું આ ડાયરેક્શનમાં આવશે. એટલે પ્લસ K. Q1 1 કુલમ, Q2 8 કુલમ અને ડિસ્ટન્સ અહીંથી લઈને અહીંયા સુધીનું કેટલું છે? 2 મીટર, એટલે 2 નો વર્ગ. ઇન શોર્ટમાં અહીંયા આગળ રાખેલા દરેકે દરેક વિદ્યુતભારને લીધે આના ઉપર લાગતું બળ છે એ અપાકર્ષી પ્રકારનું હશે અને આ ડાયરેક્શનમાં હશે. તો તમે આ રીતે બળનો સરવાળો સીધો કરી શકો. હવે 27 કુલમને લીધે 1 કુલમ ઉપર લાગતું બળ એટલે K × 1 × 27 અપોન ડિસ્ટન્સ અહીંથી લઈને અહીંયા સુધીનું એ છે 3 મીટર, એટલે 3 નો વર્ગ પ્લસ 1000 કુલમને લીધે 1 કુલમ ઉપર લાગતું બળ એટલે K × 1 × 1000 અપોન ડિસ્ટન્સ છે 10 મીટર, એટલે 10 નો વર્ગ. એગ્રી. આ દરેકમાંથી તમે K છે એ કોમન લઈ શકો. એટલે અહીંયા આગળ આવશે નોર્મલી 1, પછી અહીંયા આગળ 8/4 2 નો વર્ગ 4 થશે, પ્લસ 27/9. એવી જ રીતે 1000/100. હવે આનું આપણે સાદું રૂપ આપીએ એટલે Fo = K. આ 1 અહીંયા આગળ આવશે 2, પછી અહીંયા આગળ આવશે નોર્મલી 3, અહીંયા આગળ આવશે નોર્મલી 10. તમને કંઈ ખ્યાલ આવે છે? આ આખી સિરીઝ બની ગઈ. અહીંયા આગળ આપણે 10 મીટર સુધી જ વિદ્યુતભાર છે મૂકેલો છે. કાલે સવારે તમને 1000 મીટર અંતર સુધી કોઈ વિદ્યુતભાર આપી દે તો આવી એક પેટર્ન બનશે, આવી એક સિરીઝ બનશે. આનું ફોર્મ્યુલા તમને ખ્યાલ છે? એવરીબડી નોઝ Sn = n + 1/2. જ્યાં n છે વિદ્યુતભારોની સંખ્યા છે. અહીંયા આગળ વિદ્યુતભારોની સંખ્યા કેટલી બતાય તમને? 10 બતાય, કારણ કે 10 મીટર અંતર સુધી વિદ્યુતભારો તમે મૂકો છો. એગ્રી. તો n ની જગ્યાએ તમે 10 લઈ લો, એટલે S10 n ની જગ્યાએ 10, 10 + 1/2. 10 + 1 એટલે 11, 10/2 કરશો એટલે 5, 5 × 11 કરશો એટલે આનો આન્સર કેટલો આવશે? નોર્મલી 55. એટલે આટલાનો જે આન્સર છે એ નોર્મલી આવી જશે 55. તો આટલાની જગ્યાએ તમે 55 મૂકી દો તો અલ્ટિમેટલી બિંદુ O ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ તમને મળી જશે. એ બળ આપણને મળશે 55 K. પછી તમે K ની જગ્યાએ 1/4πε0 આવી કોઈ કિંમત છે એ તમે મૂકી શકો. એ ઓપ્શન નક્કી કરશે કે ઓપ્શનમાં તમને
કે આ ફોર્મેટની અંદર આન્સર છે પૂછેલો છે. ડન. સો આ બેઝિક આખો આઈડિયાસ છે, જે એકદમ સિમ્પલ આખો આઈડિયાસ છે કહી શકાય. તમારે આ બધી સિરીઝો તમારી જે ફેર નોટ તમે બનાવો છો એની અંદર તમારે રીતસર લખવાની રહેશે, કારણ કે આ કોઈક જગ્યાએ પૂછાઈ શકે એટલા માટે. એટલે આપણે કોન્સેપ્ટ છે એને ક્લિયર કરતા જઈએ. એગ્રી? ત્યાર પછી બીજો ન્યુમેરિકલ જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ O પર રહેલા 1 કુલમ વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. હવે આમાં છે ને થોડોક ચેન્જીસ કરેલો છે. 1 મીટર જેટલા અંતરે 1 કુલમ, પછી 2 મીટર જેટલા અંતરે -2 કુલમ વિદ્યુતભાર મૂકેલો છે. 3 મીટર જેટલા અંતરે 3 કુલમ, 4 મીટર જેટલા અંતરે -4 કુલમ. એટલે આ રીતે વિદ્યુતભારો છે એ મૂકેલા છે. 1 મીટરે 1 કુલમ, પછી 2 મીટરે -2 કુલમ, 3 મીટરે 3 કુલમ, 4 મીટરે -4 કુલમ, એમ ઇન્ફાઇનાઇટ સુધી આપેલું છે. આ 4 મીટર, ત્યાં આગળ -4 કુલમ ઇઝ ગોઝ ઓન. બરોબર. તો આ રીતે નોર્મલી વિદ્યુતભારોને ગોઠવેલા છે. અને ક્વેશ્ચન એવો છે કે આ દરેક વિદ્યુતભારને લીધે બિંદુ O ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ કેટલું આવશે. સિમ્પલ. તમે અહીંયા આગળ કુલમનો નિયમ સીધો યુઝ કરી શકો. Fo ઇઝ ઇક્વલ ટુ, સૌથી પહેલા આ બેનો વિચાર કરીએ તો કે Q1 Q2 અપોન r². એટલે આ બે વચ્ચેનું અંતર 1 મીટર એટલે 1 નો વર્ગ. પછી અહીંયા આગળ નેગેટિવ ચાર્જ છે, અહીંયા આગળ પોઝિટિવ ચાર્જ છે, એટલે વિજાતીય વિદ્યુતભારો છે. વિજાતીય વિદ્યુતભારો હોય તો એમની વચ્ચે આકર્ષણ થશે, એટલે -2 કુલમને લીધે 1 કુલમ ઉપર લાગતું બળ એ આ ડાયરેક્શનમાં આવશે. એટલે અહીંયા આગળ મારે માઇનસ લખવું પડશે. Q1 1 છે, Q2 2, અને અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ 2 મીટર એટલે 2 નો વર્ગ. પછી અહીંયા આગળ 3 કુલમને લીધે 1 કુલમ ઉપર લાગતું બળ એ અપાકર્ષી પ્રકારનું હશે, કારણ કે સજાતીય વિદ્યુતભારો છે. એટલે આને લીધે આના ઉપર લાગતું ફોર્સ આમ આવશે. હલો, એટલે કે Q1 Q2 અપોન r². -4 કુલમને લીધે 1 કુલમ ઉપર લાગતું બળ આકર્ષી પ્રકારનું, કારણ કે વિજાતીય વિદ્યુતભારો એટલે ફોર્સ આમ લાગશે. એટલે અહીંયા આગળ મારે માઇનસ આવું લખવું પડશે ને, કે Q1 Q2 અપોન r² ઇઝ ગોઝ ઓન. એગ્રી? દરેકમાંથી તમે k કોમન લઈ લો તો અહીંયા આગળ આવશે નોર્મલી 1, પછી અહીંયા આગળ -2/2 નો વર્ગ, પછી અહીંયા આગળ આવશે 3/3 નો વર્ગ, -4/4 નો વર્ગ, પ્લસ અપ ટુ ગોઝ ઓન. આવું થશે નોર્મલી. આનું આપણે સાદું રૂપ આપીએ એટલે Fo that equal to k. સો 1 - 2 નો વર્ગ એટલે 4 થાય, એટલે 2/4 કરશો એટલે છેદમાં આવશે 1/2. અહીંયા આગળ શું આવશે 1/3. હલો, પછી અહીંયા આગળ શું આવશે 1/4. એટલે આવી એક સિરીઝ તમને મળશે. એગ્રી? બધી સિરીઝો તમારે યાદ રાખવાની છે. બરોબર? ક્યારેક ક્વેશ્ચન પેપર છે એ થોડાક આ રીતે પૂછે તો તમને આઈડિયા આવવો જોઈએ. બરોબર? એટલા માટે હું સાથોસાથ ડિસ્કસ કરાવતો જાઉં. આનું સૂત્ર હું લખાવી દઉં તમને. ln 1 + x ઇઝ ઇક્વલ ટુ થશે x માઇનસ x² ડિવાઇડ બાય 2 પ્લસ x³/3 માઇનસ x⁴ ડિવાઇડ બાય 4 અપ ટુ ગોઝ ઓન. આવી જો સિરીઝ બનતી હોય તો એનો આન્સર આવશે ln 1 + x. આ તમારે સીધી યાદ જ રાખવાની છે. તમે x બરાબર 1 લઈ લો, અહીંયા આગળ x ની જગ્યાએ તમે 1 મૂકી લો એટલે આખી આ પેટર્ન થશે. આપણે ચેક કરીએ. સો ln x ની જગ્યાએ 1 મૂકો એટલે 1 + 1 એટલે 2 થાય. that equal to અહીંયા આગળ 1 માઇનસ 1/2, પછી 1 નો ક્યુબ 1 જ થાય એટલે 1/3, 1/4 up to goes on. You can see that 1 - 1/2 + 1/3 - 1/4 plus up to goes on. યાદ થઈ ગયું? તો આટલાની જગ્યાએ તમે ln2 લખી શકો. એગ્રી? એટલે અહીંયા આગળ આપણને જે ફોર્સ મળશે Fo એ થઈ જશે નોર્મલી k ln2.
તો આ જે સિરીઝ છે એનો આન્સર આ આવશે, જે તમારે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાનું રહેશે. પછી તમને ખ્યાલ આવે અહીંથી તમારે એલએનમાંથી લોગમાં કન્વર્ટ કરવું હોય તો 2.303 વડે તમારે ગુણવું પડે, એટલે એલએનમાંથી લોગમાં કન્વર્ટ થઈ જશે. જુઓ તો આ રીતે લખીએ કે એફઓ ડેટ ઇક્વલ ટુ કેએમ ના તમારે એલએનમાંથી લોગમાં કન્વર્ટ કરવું છે એટલે 2.303 વડે તમારે ગુણવું પડે, અને આ થઈ જશે log 2. એગ્રી? log 2 તમને ખ્યાલ છે 0.3010, એટલે FO is equal to K 2.303 log 2 એટલે 3010. એગ્રી? આ બેનો તમે હિસાબ લગાવશો એટલે એ આવશે 0.693, એટલે અલ્ટિમેટલી FO તમને મળશે 0.693 ઇન્ટુ K. અલગ અલગ રીતે આના આન્સર સી પૂછી શકે. આ સ્વરૂપમાં આપ્યો હોય તમારે સાદું રૂપ દેવાની કોઈ જરૂર રહેતી નથી, પણ ઠેઠ બધી લંબાઈને આપ્યો હોય તો તમારે એલએનમાંથી લોગમાં કન્વર્ટ કરી અને પછી આગળ સી જવું પડશે. એગ્રી? પછી કેની જગ્યાએ તમે 1/4πε0 પણ કિંમત સી મૂકી શકો. ડન. એ ઓપ્શન ઉપરથી નક્કી થઈ શકે કઈ કયા ફોર્મેટની અંદર તમને ઓપ્શન સી પૂછેલા છે, આન્સર સી કયા ફોર્મેટની અંદર માગેલો છે, એના ઉપરથી તમારે આગળ વધવાનું થશે. એગ્રી? આ બધી સિરીઝ તમારે લખવાની છે. ત્યાર પછીનો ત્રીજો ન્યુમેરિકલ, થોડુંક આપણે કાઇનેમેટિક્સની અંદર ઘૂસીએ. એમાં તમને કહી દીધું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભાર Q2 નો વેગ શોધો. ડાયાગ્રામ સી આપેલો છે, વેગ તમારે ફાઇન્ડ કરવાનો છે. હવે અહીંયા આગળ હું એવા ક્વેશ્ચન ડિસ્કસ કરું છું જે તમે કાઇનેમેટિક્સની અંદર ઓલરેડી ભણી ગયા, એને હવે આપણે ઇલેક્ટ્રોસ્ટેટ સાથે લેતા જઈએ. કઈ કઈ રીતે ક્વેશ્ચન સી બની શકે, મિક્સઅપ ટાઈપના ક્વેશ્ચન સી પૂછી શકે, એવો એક અહીંયા આગળ ત્રીજો ન્યુમેરિકલ સી આપેલો છે. એમાં ડાયાગ્રામમાં તમને અહીંયા આગળ એક Q1 વિદ્યુતભાર આપેલો છે. હાલાકી આ વિદ્યુતભાર સી સ્થિર છે એટલે કે રેસ્ટ છે. પછી કોઈ બીજો વિદ્યુતભાર છે Q2, એને ગતિ કરાવીને અહીંયા સુધી રાખવામાં આવે છે એટલે કે લાવવામાં આવે છે. સ્ટાર્ટિંગની અંદર આ બે વિદ્યુતભારો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ આપેલું છે R1. એગ્રી? હવે Q2 વિદ્યુતભાર છે એને તમારે આ દિશામાં ગતિ કરાવવાનું છે. ડન. એટલે માની લ્યો કે તમે એને ગતિ કરાવી અને અહીંયા સુધી લાવો છો. ડન. તો હવેનું જે નવું ડિસ્ટન્સ તૈયાર થશે એ ડિસ્ટન્સને આપણે કહી દઈએ R2. હાલાકી એક વિદ્યુતભાર હોય તો બળ નહીં લાગે, પણ જેવો તમે બીજો વિદ્યુતભાર લાવશો એટલે નોર્મલી હવે બળ લાગશે. ઇન શોર્ટમાં આ વિદ્યુતભાર ધારો કે આમ ગતિ કરતો હોય તો પણ આના ઉપર બળ લાગશે, ધારો કે આમ ગતિ કરતો હોય તો પણ આના ઉપર બળ લાગશે. ઇન શોર્ટમાં બે વિદ્યુતભારો હોય તો બળ છે એ ઉત્પન્ન થશે. માની લો કે V2 જેટલા વેગથી તમે ગતિ કરાવીને અહીંયા સુધી લાવો છો તો તમારે અહીંયા આગળ Q2 વિદ્યુતભાર છે એની સ્પીડ, એનો વેગ છે એ ગોતવાનો છે, એ કેટલો મળશે. આમાં આઈડિયા બહુ સિમ્પલ છે. તમે જસ્ટ આ રીતે વિચારો, જેમ જેમ Q2 વિદ્યુતભાર છે આગળ તરફ જતો જશે એમ એમ Q1 વિદ્યુતભારથી ડિસ્ટન્સ બદલાશે. જો ડિસ્ટન્સ બદલાય તો એને અનુરૂપ બળ બદલાય. ઓકે, કઈ રીતે? આપણી આગળ બળ માટેનું ઇક્વેશન છે F is equal to K Q1 Q2 upon R². હવે Q2 વિદ્યુતભાર જેમ જેમ Q1 વિદ્યુતભારથી દૂર જશે એમ એમ ડિસ્ટન્સ બદલાતું જશે. જો ડિસ્ટન્સ બદલાય એટલે ફોર્સ બદલાય છે. એગ્રી? તો સૌથી પહેલા મારે શું કરવું પડશે? કોઈ એક નિશ્ચિત પોઈન્ટ પસંદ કરવો પડશે જેથી કરીને ડિસ્ટન્સ એ બદલાતું ન હોય. એગ્રી? એટલે આપણે એક કામ કરીએ, આ Q2 વિદ્યુતભાર ધારો કે અહીંયા આગળ પહોંચે ત્યારે Q1 વિદ્યુતભારથી એ ધારો કે x જેટલા અંતરે આવેલો છે. આવું જસ્ટ આપણે વિચારીએ. એટલે મેં શું કર્યું, નોર્મલી x ને ફિક્સ કરી નાખ્યો. x ને હું ફિક્સ કરી નાખીશ એટલે f છે એ કોન્સ્ટન્ટ થઈ જાય, પછી f બદલાતો નથી. તો અહીંયા આગળ
આર છે એની જગ્યાએ મારે લખવું પડે એક્સ સ્ક્વેર. નોર્મલી વિદ્યુત ભાર સી ગતિ કરે છે, ગતિ કરતો હોય એટલે એને વેલોસિટી હોય, વેલોસિટી હોય એટલે એને પ્રવેગ હોય. તો તમે એફ બરાબર એમ એ આનો સીધો યુઝ કરી શકો. એટલે એફ ની જગ્યાએ આપણે એમ એ લઈ લઈએ. સો કે Q1 Q2 અપોન એક્સ સ્ક્વેર. અહીંથી એને તમે સબ્જેક્ટ બનાવો એટલે એ બરાબર કે Q1 Q2 અપોન એમ ઇન્ટુ એક્સ સ્ક્વેર થશે. એગ્રી? આ તમને પ્રવેગ મળી ગયો. હવે કાઇનેમેટિક્સ તમે થોડુંક વિચારવાનું શરૂ કરો. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે એ તમને પ્રવેગ આપે. એગ્રી? એટલે આવું લખીએ કઈ મોટિયા એ બરાબર ડીવી બાય ડીટી. વેગનું સમયની સાપેક્ષે વિકલન એ પ્રવેગ આપે. મારે એક્સ ના ફોર્મેટની અંદર લાવવું છે કારણ કે સંકલન કરવું પડશે. તો એક કામ કરીએ, આને આપણે dx વડે ગુણી નાખીએ, dx વડે ભાગી નાખીએ. ખોટું નહીં લાગે ને? ઉપર dx છે, નીચે dx છે, ખાલી ઉપર નીચે આપણે આ રીતે લખ્યું. એમાં dx બાય dt એટલે વેગ થાય, dv બાય dx એમના. એટલે તમે આવું લખી શકો dx બાય dt. ચાલો એક સ્ટેપ વધારી દો અને અહીંયા આગળ dv ના છેદમાં dx. જો ને બરોબર છે. હવે dx બાય dt એટલે એ થઈ જશે વેલોસિટી એટલે v અને dv બાય dx એમના. તો પ્રવેગ છે એનું તમને એક આવું ફોર્મ્યુલા મળશે. એગ્રી? આ પ્રવેગની કિંમત અહીંયા આગળ મૂકી દો એટલે શું આવશે? નોર્મલી એની જગ્યાએ આવી જશે v dv upon dx that equal to k Q1 Q2 upon m into x square. એગ્રી? આ dx સામે વયો જાય એટલે v dv that equal to k Q1 Q2 upon m dx upon x square. આ dx સામે વયો ગયો. એગ્રી? હવે અહીંયા આગળ તમારે બે બાજુ સંકલન કરવું પડશે મોટિયા. એમાં k Q1 Q2 upon m એ તો કોન્સ્ટન્ટ એટલે એને આપણે લઈ લઈએ બારું. હવે અહીંયા આગળ વેલોસિટી છે તો તમારે લિમિટ મૂકવી પડશે. સ્ટાર્ટિંગની અંદર માની લો કે Q2 વિદ્યુતભારને તમે અહીંયા આગળ લાવો છો, લાવીને મૂકો છો એટલે એને ગતિ કરાવતા નથી સ્ટાર્ટિંગમાં. તો એનો શરૂઆતનો વેગ કેટલો કહેવાય? 0. પછી એને તમે ગતિ કરાવો છો આ બાજુ કેટલા વેગથી? ધારો કે v જેટલા વેગથી. એ v મારે ફાઇન્ડ કરવાનો છે એટલે સ્ટાર્ટિંગની લિમિટ આવશે 0 થી v. પછી અહીંયા આગળ x, Q1 અને Q2 સ્ટાર્ટિંગનું ડિસ્ટન્સ કેટલું હતું? r1. પછી તમે ડિસ્ટન્સ વધારીને કેટલું કરો છો? r2. તો અહીંયા આગળ લિમિટ શું આવે? r1 થી લઈ r2. ચાલો હવે અહીંયા આગળ આપણે સાદુરૂપ સી આપીએ. v dv છે એનું સંકલન શું આવશે? નોર્મલી હલ્લું એક ઘાત હોય તો સંકલનનો નિયમ શું છે? એક ઘાત વધે, વધેલો લબાસો ક્યાં આવે? છેદમાં. એટલે v dv છે એનું થઈ જશે મોટિયા v સ્ક્વેર બાય 2. પછી લિમિટ તમારે મૂકવી હોય તો 0 થી v that equal to પછી k Q1 Q2 upon m dx upon x square એનું સંકલન શું થશે? -1 upon x. લો લઈ આગળ આવશે -1 upon x અને લિમિટ તમારી આગળ છે r1 થી લઈ r2. જેને ખ્યાલ ન આવતો હોય એ અહીંયા આગળ ધ્યાન આપો. માની લ્યો કે મારે 1 upon x square into dx આમ છે તો આનું સંકલન કરવું છે તો x સ્ક્વેર ઉપર વયો જાય એટલે x raised to -2 into dx થાય. હવે અહીંયા આગળ ઘાતનો નિયમ યુઝ કરો. જે કઈ ઘાત હોય એમાં એકનો વધારો, -2 છે એમાં એકનો વધારો એટલે -1 થાય અને છેદમાં એ લબાસો એટલે -2 વત્તા 1 એ છેદમાં આવે એટલે -1 થાય. અલ્ટિમેટલી આને આમ લખાય -1 upon x. કારણ કે x raised to -1 છે છેદમાં જાય એટલે ઘાત કેવી થઈ જાય? પ્લસ થાય. ઓકે, હવે આવા સામાન્ય નિયમ છે તમારા સ્ટ્રોંગ હોવા જોઈએ. એગ્રી? હવે અહીંયા આગળ આપણે સાદુરૂપ આપીએ. અપર લિમિટ તમે મૂકો તો v ની જગ્યાએ v મૂકો એટલે v² બાય 2 જ આવશે
અને લોઅર લિમિટ 0 મૂકશો એટલે આન્સર 0 થશે. એટલે ઈ પદ હું લખતો નથી. ધેટ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન m. હવે અહીંયા આગળ તમારે સૌથી પહેલા અપર લિમિટ R2 મૂકવાની, પછી લોઅર લિમિટ R1 મૂકવાની. સરળતા માટે આપણે માઇનસ નિશાની પહેલેથી બારી રાખીએ. એટલે અહીંયા આગળ 1/R2 માઇનસ 1/R1 આવું થશે. હલો, હવે આનું સાદું રૂપ આપો એટલે v²/2. માઇનસ વાળું પદ અંદર વયું જાય એટલે કે Q1 Q2 અપોન m. માઇનસ નિશાની અંદર જશે એટલે 1/R1 માઇનસ 1/R2 આવું થશે. આપણે v ફાઇન્ડ કરવાનો છે, બગડો અહીંયા આગળ v આવે એટલે v² ધેટ ઇક્વલ ટુ 2k Q1 Q2 ડિવાઇડ બાય m. આ 1/R1 માઇનસ 1/R2 અહીંથી સ્ક્વેર રૂટ લઈ લો એટલે આ આખું પદ સી અંડર રૂટમાં વહી આવશે. તો વેલોસિટી સી આપણને કેટલી મળશે? એટલી મળશે. એગ્રી? તો આવા ક્યારેક પ્રોબ્લેમ્સ ઈ પૂછી શકે. એટલે કાઇનેમેટિક્સ અને ઇલેક્ટ્રોસ્ટેટ આ બેયને કમ્બાઈન કરી તમને પૂછી શકે. તો આમાં તમારી માસ્ટરી હોવી જોઈએ. એટલે સ્ટાર્ટિંગના જે 11થના જે સેક્ટર હતા એ મોશનવાળા આખા કાઇનેમેટિક્સના આખા જે પોર્શન એના તમારા દરેકે દરેક સૂત્ર છે એ તમને યાદ હોવા જોઈએ. બરોબર? નહીતર આ દાખલો છે એ તમને નવો જ લાગવાનો. બરોબર? એટલે ખાસ આમાં પ્રેક્ટિસ કરવાની થશે. ઓકે, થિયરી છે લેમિસ થિયરમ. હવે આઈડિયા બહુ સિમ્પલ છે. માની લો કે કોઈ કણ છે, એના ઉપર કોઈ 3 બળો લાગે છે અલગ અલગ દિશામાં. એ પરિસ્થિતિને આપણે આ રીતે બતાવીએ. માની લો કે અહીંયા આગળ આ રીતે આપણે કોઈ કણ છે એનો વિચાર કરીએ. સપોઝ આ કણ ઉપર આ રીતે F1 જેટલું બળ લાગે. એવી જ રીતે ધારો કે અહીંયા આગળ F2 જેટલું ફોર્સ લાગે અને અહીંયા આગળ ધારો કે F3 જેટલું ફોર્સ લાગે. એટલે કણ ઉપર આ રીતે ધારો કે અલગ અલગ દિશામાં ફોર્સ લાગે છે. માની લો કે આ બે બળો વચ્ચે જે એંગલ ક્રિએટ થાય એ આલ્ફાનો છે. એવી જ રીતે આ બે બળો વચ્ચે જે એંગલ ક્રિએટ થાય એ ધારો કે બીટાનો છે. એવી જ રીતે આ બે બળો વચ્ચે જે એંગલ ક્રિએટ થાય એ ધારો કે ગામાનો છે. આપણે સદિશોની અંદર આ બધું કામ કરી ગયા વેક્ટર માટેનું. ડન. જો આ ત્રણેય બળોના મૂલ્ય સમાન હોય, આલ્ફા, બીટા અને ગામા, આ ત્રણેય એંગલોના માપ સમાન હોય તો આનો સદિશ સરવાળો તમે કરશો એટલે આન્સર C0 આવે. હલો, તો તમે આવું સ્ટેટમેન્ટ લખતા હતા. સદિશ F1 પ્લસ સદિશ F2 પ્લસ સદિશ F3 ધેટ ઇક્વલ ટુ 0 થાય. પણ અહીંયા આગળ કન્ડિશન છે, આ ત્રણેય બળોના મૂલ્ય સમાન હોવા જોઈએ, એક સરખા એંગલે આવેલા હોવા જોઈએ, આલ્ફા, બીટા અને ગામા. તો જ તમે આવું લખી શકો. ડન. ત્યાં આગળ આપણે સદિશ A, સદિશ B, સદિશ C આવું લખતા હતા. અહીંયા આગળ ભૌતિક રાશિ તરીકે બળ છે એટલે બળના ફોર્મેટની અંદર આપણે આ રીતે લખશું. જો તમારે ત્રિકોણની રીતે આન્સર લાવવો હોય તો પણ આન્સર C0 આવશે. ત્રિકોણની રીત તમને ખ્યાલ છે. તમારે સૌથી પહેલા એક સંદર્ભ બિંદુ પસંદ કરવાનું. આ રીતે આ ત્રણમાંથી કોઈ એક બળ છે અને તમારે સંદર્ભ બિંદુમાંથી દોરી કાઢવાનું. માની લો કે F1 ફોર્સ ઉપરની દિશામાં છે તો આપણે એને આ રીતે બતાવશું. આ F1 માટે આ શીર્ષ થશે અને આ પુચ્છ થશે. બીજો સદિશ તમે કઈ રીતે ગોઠવશો? પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ ગોઠવવાનું. હવે માની લો કે બીજો સદિશ આમ છે તો આપણે આ રીતે ગોઠવશું. માપ એટલું જ રાખવાનું છે, ડાયરેક્શન ઈ જ રાખવાની, જેમ આપ્યું હોય એમ કરવાનું. એગ્રી? હવે બીજા સદિશના શીર્ષ ઉપર ત્રીજા સદિશનું પુચ્છ ગોઠવો. ત્રીજો સદિશ આમ આપ્યો તો આ રીતે તમે એને ગોઠવી કાઢો. તો આ થઈ ગયું નોર્મલી F3. તમે અહીંયા આગળ ચેક કરવા જઈશું તો આ પહેલો સદિશ એનું આ પુચ્છ અને આ ત્રીજો સદિશ એનું આ શીર્ષ ભેગા થઈ ગયા અહીંયા. એટલે અહીંયા આગળ રીતસરનો બંધ ગાળો છે રચના. એગ્રી?
અને બંધ ગાળો જ્યારે રચાતો હોય ત્યારે સદિશ F1 પ્લસ સદિશ F2 પ્લસ સદિશ F3 એ આપણને કેટલું મળશે? 0 મળશે. એગ્રી? પછી આના ઉપરથી તમે આવું એક ફોર્મ્યુલા લાવતા હતા, યાદ કરો. સાઇન આલ્ફાના છેદમાં એ ડેટ ઇક્વલ ટુ સાઇન બીટાના છેદમાં બી ડેટ ઇક્વલ ટુ સાઇન ગામાના છેદમાં સી. અહીંયા આગળ એ બી અને સી એ રીતે વેક્ટર તમને આપેલા હતા, અને આલ્ફા બીટા અને ગામા એ તો એંગલ છે. તો એના ઉપરથી તમે બળના ફોર્મેટમાં લખી શકો. શું આવે? સાઇન આલ્ફાના છેદમાં F1 ડેટ ઇક્વલ ટુ સાઇન બીટાના છેદમાં F2 ડેટ ઇક્વલ ટુ સાઇન ગામાના છેદમાં F3. આ જે થિયરમ છે એને કહેવામાં આવે છે નોર્મલી લેમિસ થિયરમ. આમ ખાસ અગત્યની થિયરી છે એ કહી શકાય. ક્યારેક સિલી ક્વેશ્ચન છે એ પૂછી નાખે આ થિયરીને રિલેટેડ, તો તમને યાદ હોય તો તમારું કામ છે એ ઇઝી થઈ જાય. એટલા માટે મેં અહીંયા આગળ ડિસ્કસ કરેલું છે. બરોબર? તો પછી આને તમે ઉલટાવી નાખો તો પણ ચાલે. આ રીતે F1 ના છેદમાં સાઇન આલ્ફા ડેટ ઇક્વલ ટુ F2 ના છેદમાં સાઇન બીટા ડેટ ઇક્વલ ટુ F3 ના છેદમાં સાઇન ગામા. એગ્રી? ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ થશે. ડન. તો આને કહેવામાં આવે છે લેમિસ થિયરમ. એગ્રી? આમાં મેં એક સાઈડમાં તમને મારા જ અક્ષરે લખેલું છે, એ બધું અહીંયા આગળ ડિસ્કસ કરીને તમને આપેલું છે. બરોબર? તમારે ફેર નોટની અંદર આ બધા કેસીસ ઉતારી નાખવાના છે. હવે આપણે અમુક સ્પેશિયલ કેસીસ છે સંતુલનના, એ ડિસ્કસ કરીએ. એટલે પરિણામી બળ તમારે જો 0 કરવું હોય તો એની માટેની કન્ડિશન તમને ખ્યાલ હોવી જોઈએ. માની લો કે બે ફોર્સ લાગતા હોય તો એ બે બળો છે એનું તમારે 0 કરવું હોય પરિણામી મેળવવા માટે, તો બે બળોના મૂલ્ય સમાન હોવા જોઈએ અને વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. એગ્રી? માની લો કે આ પેન છે તો અહીંયા આગળ અત્યારે સ્થિર છે, તો એનો મતલબ એવો છે કે આ પેન છે એનું સંતુલન થઈ ગયું. સંતુલન ક્યારે થાય? જેટલું ફોર્સ નીચે લાગતું હોય એટલું જ પાછું ઉપરની દિશામાં લાગતું હોવું જોઈએ. તો આને સંતુલન કહેવાય. એવા આપણે અમુક કેસીસ ડિસ્કસ કરીએ. એમાં સૌથી પહેલો કેસ ધ્યાન અહીંયા આગળ રાખવાનું છે. માની લો કે કોઈ બે વિદ્યુત ભારો છે એ આ રીતે આપે, સ્મોલ ક્યુ. આ બે વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે એ ધારો કે સ્મોલ r છે. ક્વેશ્ચન એવો છે કોઈ ત્રીજા વિદ્યુત ભારને કયા બિંદુ આગળ મૂકીએ કે જેથી કરીને પરિણામી બળ શૂન્ય થાય, એટલે કે સંતુલન સ્થપાય. ત્રીજો વિદ્યુત ભાર આપણે જે લાવવાના છીએ એ ધારો કે કેપિટલ પ્લસ ક્યુ વિદ્યુત ભાર લાવવાનો છે. તો આ કેપિટલ ક્યુ વિદ્યુત ભારને કયા બિંદુ આગળ મૂકીએ જેથી કરીને પરિણામી બળ છે એ 0 થાય. તમે જસ્ટ એવું વિચારો, આ બે વિદ્યુત ભારો છે એને જોડતી રેખાના એક્ઝેક્ટ મધ્ય બિંદુ ઉપર મૂકી દો. મધ્ય બિંદુ ઉપર એટલા માટે કારણ કે આ બે વિદ્યુત ભારોના મૂલ્ય કેવા છે? સમાન છે. એગ્રી? મૂલ્ય જો અલગ અલગ હોય તો તમારે વિચાર કરવાનો થશે. આપણે સૌ બેઝિક બાબતોથી સ્ટાર્ટ કરીએ. એટલે માની લો કે પહેલી કન્ડિશન આપણે અહીંયા આગળ પ્રસ્થાપિત કરીએ. આ બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ ઉપર કોઈ ત્રીજા વિદ્યુત ભારને આપણે મૂકીએ. હવે ચેક કરીએ બળ છે વિરુદ્ધ દિશામાં છે કે એક દિશામાં. જો વિરુદ્ધ દિશામાં હશે તો સંતુલન થશે. ડન. તો આ વિદ્યુત ભારને લીધે આના ઉપર લાગતું ફોર્સ એ આ ડાયરેક્શનમાં હલ્લો અપાકર્ષણ થશે. એ જે ફોર્સ છે એને આપણે F1 કહીએ. આ વિદ્યુત ભારને લીધે આના ઉપર લાગતું બળ એ પણ અપાકર્ષી પ્રકારનું, એટલે એ નોર્મલી આમ લાગશે. હાલાકી F1 અને F2 છે એ તો કેવા આવશે? સમાન આવશે. શું કામ સમાન આવશે? કારણ કે અહીંથી અહીંયા સુધી અને અહીંથી અહીંયા સુધી ડિસ્ટન્સ સેમ છે. કેટલું બતાય તમને? r/2 r/2. કારણ કે બે વિદ્યુત ભારો છે એની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? સ્મોલ r. તો r/2 જેટલા અંતરે આપણે ત્રીજા વિદ્યુત ભારને મૂકેલો છે. પછી આ બે વિદ્યુત ભારોના મૂલ્ય સમાન છે એટલે F1 અને F2 સમાન થશે. F1 અને F2 સમાન થાય
તો એક્ઝેક્ટ આ વિદ્યુત ભારથી r/2 જેટલા અંતરે સંતુલન થશે. તો આ પહેલો કેસ બની ગયો. એટલે અહીંયા આગળ સંતુલન આ કેસ માટે બંને વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ પાસે થશે. હલો, બરોબર. કેટલા અંતરે થશે? r/2 જેટલા અંતરે સંતુલન થશે. આ તો આપણે તુક્કો લગાવ્યો, આન્સર આવી ગયો. તમારે બધી કન્ડિશનો ચેક કરવી પડે. માની લો કે આ બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ ઉપર ન મૂકવું હોય, તમારે આ પોઈન્ટ આગળ મૂકવો હોય આ બાજુ, તો સંતુલન થશે કે નહીં એ ચેક કરવું પડે તમારે. માની લો કે અહીંયા આગળ આપણે ક્યુ ને મૂકી દઈએ, તો આ વિદ્યુત ભારને લીધે આના ઉપર લાગતું બળ અપાકર્ષી પ્રકારનું, એટલે આમ આવશે. એગ્રી? આ વિદ્યુત ભારને લીધે આના ઉપર લાગતું બળ અપાકર્ષી, એટલે એ પણ આમ આવશે. આ બે બળો એક જ દિશામાં છે, એટલે આ બાજુ સંતુલન થશે નહીં. હવે આ સાઈડ આપણે વિચારીએ. માની લો કે અહીંયા આગળ તમે ક્યુ વિદ્યુત ભારને મૂકો, તો આ વિદ્યુત ભારને લીધે આના ઉપર લાગતું બળ અપાકર્ષી પ્રકારનું, એટલે આમ આવશે. રેડી? આ વિદ્યુત ભારને લીધે આના ઉપર લાગતું બળ એ પણ અપાકર્ષી પ્રકારનું, એટલે એ આમ આવશે. એટલે આ બે સાઈડ કોઈ જગ્યાએ સંતુલન થશે નહીં. આ રીતે તમને બે સજાતીય વિદ્યુત ભારો આપ્યા હોય તો સંતુલન માટે એ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર કોઈ પણ જગ્યાએ સંતુલન થશે. પણ કન્ડિશન એ છે કે સજાતીય વિદ્યુત ભારો હોવા જોઈએ. એગ્રી? તો આ પહેલો કેસ પીજો. હવે આની અંદર આપણે છે ને થોડાક ટ્વિસ્ટ કરીએ. તમારે હવે મને કહેવાનું છે, માની લ્યો કે આવી કોઈ પરિસ્થિતિ આપે, આ ક્યુ, આ બે વિદ્યુત ભારો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ધારો કે સ્મોલ r છે. હવે કોઈ ત્રીજો જે વિદ્યુત ભાર છે -q, એને કયા બિંદુ આગળ મૂકીએ કે જેથી કરીને સંતુલન થાય? વિચારીને મને કહો. આન્સર બહુ સિમ્પલ છે ને, આમાં તો વિચારવું પડશે ને. આ -q છે, એને કયા બિંદુ આગળ મૂકીએ કે જેથી કરીને સંતુલન થાય? વશમાં જ મુકાય. આ બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ ઉપર જ મુકાય. તમારે ચેક કરવું પડે. આ વિદ્યુત ભારને લીધે આના ઉપર લાગતું બળ એ આકર્ષી પ્રકારનું, એટલે આમ આવે મોટિયા. ધારો કે એને આપણે કહી દઈએ F1. આ વિદ્યુત ભારને લીધે આના ઉપર લાગતું બળ આકર્ષી પ્રકારનું, એ બળ આમ લાગશે. અહીંયા આગળ બળ છે એ વિરુદ્ધ દિશામાં થઈ ગયા, F1 or F2, અને મૂલ્ય તો કેવા છે? સેમ. એટલે આ સ્મોલ q થી -q સુધીનું જે ડિસ્ટન્સ આવશે એટલું આવશે r/2. એટલે આ કેસમાં પણ r/2 જેટલા અંતરે સંતુલન સી સ્થપાશે. એગ્રી? પછી તમારે અહીંયા આગળ અને અહીંયા આગળ વિદ્યુત ભારને મૂકીને ચેક કરી લેવાનું, સંતુલન થશે નહીં. બરોબર? આઈડિયા મેન છે, એટલે એ કોન્સેપ્ટને વળગી રહેવાનું છે. થોડુંક તમને એવું લાગશે કે આ થોડુંક અઘરું પડે, પણ છે એકદમ સિમ્પલ આખો આઈડિયા. એક ફેરી જો મગજની અંદર ઘૂસશે તો પછી આ ઠેડ વધી ડિલીટ થતું નથી. બરોબર? ત્રીજો પોઈન્ટ જો, એમાં માની લ્યો કે અહીંયા આગળ ક્યુ વિદ્યુત ભાર, પછી અહીંયા આગળ 4q વિદ્યુત ભાર. આ બે વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે એ સ્મોલ r આપેલું છે. હવે કોઈ ત્રીજો વિદ્યુત ભાર છે અને કયા બિંદુ આગળ મૂકીએ કે જેથી કરીને સંતુલન થાય? માની લો કે ત્રીજો જે વિદ્યુત ભાર છે એ કેપિટલ Q છે અને પ્લસ વિદ્યુત ભાર છે. અહીંયા આગળ બે વિદ્યુત ભારો સજાતીય છે. સજાતીય વિદ્યુત ભારો હોય તો એમને જોડતી રેખા પર કોઈ પણ જગ્યાએ સંતુલન સી સ્થપાશે. એગ્રી? અહીંયા આગળ બે વિદ્યુત ભારોના મૂલ્ય સમાન નથી, હવે અસમાન છે, એટલે મધ્ય બિંદુ આગળ સંતુલન થશે નહીં. ડન. તો એક કામ કરવાનું, પહેલું સ્ટેપ એ કરવાનું કે બે વિદ્યુત ભારોના મૂલ્ય અસમાન આપ્યા હોય અને બે સજાતીય વિદ્યુત ભારો હોય તો સંતુલન છે એ બે વિદ્યુત ભારોને જોડતી રેખા ઉપર જ થશે. કોઈ પણ જગ્યાએ ચેક એ કરવાનું કે કયો વિદ્યુત ભાર નાનો છે.
જે વિદ્યુતભાર નાનો હોય ત્યાં આગળ તમારે ત્રીજા વિદ્યુતભારને મૂકવાનો. એગ્રી? કારણ કે એનું પ્રભુત્વ ઓછું હોય, કારણ કે આનું મૂલ્ય વધારે છે એટલે એનું પ્રભુત્વ વધારે હોય. એટલે આ બે વિદ્યુતભારો છે, એમાંથી નાનો વિદ્યુતભાર આ છે તો અહીંયા આગળ તમારે ત્રીજો વિદ્યુતભાર છે મૂકી કાઢવાનો. એગ્રી? હંમેશા નાના વિદ્યુતભારની નજીકમાં ત્રીજા વિદ્યુતભારને મૂકવાનો, એટલું તમે યાદ રાખો. તો આ વિદ્યુતભારથી ધારો કે x જેટલા અંતરે સંતુલન થશે. ટોટલ r છે તો બાકી કેટલું ડિસ્ટન્સ આવશે? r માઇનસ x. ડન. હવે આપણે ચેક કરીએ કે અહીંયા આગળ સંતુલન થશે કે નહીં. તો બળ છે વિરુદ્ધ દિશામાં થવા પડે. તો આને લીધે આના ઉપર લાગતું બળ એ અપાકર્ષી પ્રકારનું હશે મોટિયા, એટલે એ આમ આવશે. ધારો કે આને આપણે કહી દઈએ F1. એગ્રી? આને લીધે આના ઉપર લાગતું બળ એ અપાકર્ષી પ્રકારનું હશે એટલે એ બળ આમ આવશે. એ થઈ ગયું F2. હલ્લો, તમને આકર્ષણ અપાકર્ષણમાં ખબર પડે? આ ધન છે, આ ધન છે એટલે આ ભાઈ આના ઉપર બળ લગાડી આમ લગાડે F1 જેટલું. આ ધન છે, આ ધન છે એટલે આ ભાઈ આના ઉપર બળ લગાડે એ આમ આવે, એ અપાકર્ષી એટલે એ ફોર્સ આમ આવે. આ બે બળોના મૂલ્ય સમાન છે, ઉપરાંત વિરુદ્ધ દિશામાં છે. તો તમે આવું લખી શકો F1 બરાબર F2. F1 આ બે માટે સૂત્ર વાપરો એટલે કે સ્મોલ q કેપિટલ Q. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? x એટલે x2 ડેટ ઇક્વલ ટુ. હવે આ બે માટે વિચારો તો k કેપિટલ Q અને આ વિદ્યુતભાર કેટલો છે? 4q અપોન ડિસ્ટન્સ અહીંથી લઈને અહીંયા સુધીનું એ છે r માઇનસ x એનો હોલ સ્ક્વેર. કે ક્યાં? સ્મોલ q ગયો, કેપિટલ Q ગયો. અહીંયા આગળ આવશે 1 અપોન x2. यहाँ पे 4 r माइनस x एनो होल स्क्वायर. चलो क्रॉस गुणाकार कर नाखो એટલે r माइनस x એનો હોલ સ્ક્વેર ડેટ ઇક્વલ ટુ 4x સ્ક્વેર. સ્ક્વેર રૂટ કાઢી નાખો તો અલ્ટિમેટલી શું આવશે? r માઇનસ x ડેટ ઇક્વલ ટુ 2x. આ માઇનસ x ઓલી બાજુ જાય એટલે 3x. તો અલ્ટિમેટલી x બરાબર r/3. તો આનો મતલબ એવો છે કે આ વિદ્યુતભારથી r/3 જેટલા અંતરે સંતુલન C થશે. અહીંયા પછી લખવાનું x કોની માટે છે? આ વિદ્યુતભારથી, એટલે કે સ્મોલ q વિદ્યુતભારથી એટલા અંતરે સંતુલન થાય. તો અહીંયા લખવાનું કે સ્મોલ q થી એટલા અંતરે, એટલે કે r/3 જેટલા અંતરે સંતુલન C થાય. કાલ સવારે કોઈ એમ પૂછે કે 4q થી કેટલા અંતરે, તો તમને ખ્યાલ આવે r માંથી x બાદ કરી નાખાય. डन. એટલે r माइनस x, x कितना मिलो? r/3 और ये कितना आएगा? 2r/3. आ 2r/3 से ये 4q विद्युत भार थी संतुलन થશે. डन. આની અંદર તમારે મેથડ યાદ રાખવી પડશે. સૌથી પહેલું કામ એ કરવાનું કે બે સજાતીય વિદ્યુત ભારો હોય તો સંતુલન હંમેશા એ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર કોઈ પણ જગ્યાએ થશે. બીજું સ્ટેપ એ કરવાનું છે, તમને અલગ અલગ મૂલ્યના વિદ્યુતભારો આપ્યા હોય તો જે વિદ્યુતભારનું મૂલ્ય સૌથી ઓછું હોય એની નજીક કોઈ પણ જગ્યાએ સંતુલન C થશે. એગ્રી? તો આ બે બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. પછી આકર્ષણ અપાકર્ષણમાં હવે ભૂલ ન પડવી જોઈએ. એગ્રી? કારણ કે ગુરુત્વાકર્ષણમાં પણ આપણે આ સ્ટોરી છે એ જોઈ ગયા હતા. પછી આમાં તમારે જો ચેક કરવું હોય કે માની લો કે સાહેબ મારે અહીંયા આગળ નથી મૂકવા, અહીંયા આગળ મૂકવા, તો મારે ચેક કરવું છે કે અહીંયા આગળ સંતુલન થાય કે નહીં, તો કરી જોવાનું, એમાં શું બીવાનું હોય. તો આ વિદ્યુતભારને લીધે આના ઉપર લાગતું બળ આમ આવેલા અપાકર્ષણ, આને લીધે આના ઉપર લાગતું બળ આમ જ આવશે. તો આ બે બળો છે એ તો એક જ દિશામાં છે એટલે સરવાળો થાય તો સંતુલન થશે નહીં. માની લો કે અહીંયા આગળ આપણે મૂકી દઈએ. હવે તો આ વિદ્યુતભારને લીધે આના ઉપર લાગતું બળ આમ આવે અપાકર્ષણ. પછી આ સ્મોલ q ને લીધે કેપિટલ Q ઉપર લાગતું બળ આમ જ આવે. તો અહીંયા આગળ બળની ડાયરેક્શન કેવી આવી? સેમ આવી. હજી હું થોડોક ટ્વિસ્ટ કરું, આ પ્લસ q છે એની જગ્યાએ માઇનસ q લીધું હોય તો એ સંતુલન મોટી યાદ આવે r/3 જેટલા અંતરે, અને અહીંયા આગળ જ વિદ્યુતભાર મૂકવો પડે.
એનું કારણ શું છે? જો આ સ્મોલ ક્યુ ને લીધે આના ઉપર લાગતું બળ એ આકર્ષી પ્રકારનું હોય છે, એટલે એ બળ આમ આવે, એને આપણે કહી દઈએ F1. રેડી? ફોર ક્યુ ને લીધે માઇનસ ક્યુ ઉપર લાગતું બળ એ આમ આવે, આકર્ષણ થાય. તો રીતસરનું F1 અને F2 બે કેવા થઈ ગયા? સેમ થઈ ગયા અને વિરુદ્ધ દિશામાં થઈ ગયા. એટલે અગેન સંતુલન છે આપણને r/3 જેટલા અંતરે છે એ મળશે. એક હજી આપણે ડિસ્કસ કરી નાખીએ એટલે આઈડિયા છે એ બહુ સિમ્પલ થઈ જાય. હવે માની લો કે એક વિદ્યુતભાર પ્લસ હોય, બીજો વિદ્યુતભાર માઇનસ હોય, બેના મૂલ્ય છે અલગ અલગ હોય, અને ત્રીજા વિદ્યુતભારને ક્યાં આગળ મૂકીએ કે જેથી કરીને સંતુલન થાય. આઈડિયા બહુ સિમ્પલ છે ને. માની લો કે અહીંયા આગળ સ્મોલ ક્યુ વિદ્યુતભાર, પછી અહીંયા આગળ પણ માનો કે -9q વિદ્યુતભાર છે. આ બે વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર છે એ ધારો કે r છે. એગ્રી? કોઈ ત્રીજો વિદ્યુતભાર છે અને કયા બિંદુ આગળ મૂકીએ કે જેથી કરીને સંતુલન થાય. ત્રીજો વિદ્યુતભાર ધારો કે આપણે +Q રાખીએ. હવે અહીંયા આગળ રીતસરનું તમે જોવા જઈશો તો વિજાતીય વિદ્યુતભારો છે. વિજાતીય વિદ્યુતભારો હોય તો આ બેની વચ્ચે કોઈ પણ જગ્યાએ સંતુલન થશે નહીં. પૂછો ક્યુ કી? માની લો કે તમે અહીંયા આગળ મૂકો +Q ને, તો આ વિદ્યુતભારને લીધે આના ઉપર લાગતું બળ અપાઘર્ષી પ્રકારનું, એટલે આમાં. રેડી? એવી જ રીતે આ વિદ્યુતભારને લીધે આના ઉપર લાગતું બળ એ આકર્ષી પ્રકારનું, કારણ કે આ બે વિદ્યુતભારો કેવા છે? વિજાતીય, એટલે ઈ ફોર્સ આમ આવે. તો આ બે વિદ્યુતભારને લીધે આના ઉપર લાગતું બળ એ આ ડાયરેક્શનમાં આવે, એટલે આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પર કોઈ પણ જગ્યાએ સંતુલન થશે નહીં. તો હવે તમારી આગળ માત્ર ને માત્ર વિદ્યુતભાર મૂકવાનું સ્થાન એક તો આ છે અને બીજું આ છે. તો અહીંયા આગળ અથવા અહીંયા આગળ બેમાંથી કોઈ એક જગ્યાએ સંતુલન થશે. પણ મારી વાતને ખાસ ધ્યાન રાખવાની, આ બાજુ સંતુલન થશે નહીં. પૂછો ક્યુ? કે અહીંયા આગળ મૂલ્ય છે 9q, અહીંયા આગળ મૂલ્ય કેટલું છે? સ્મોલ ક્યુ. તો આપણે વાત એવી કરી કે બે વિદ્યુતભારો અલગ અલગ મૂલ્ય ધરાવતા હોય, એ પૈકી જે વિદ્યુતભારનું મૂલ્ય સૌથી ઓછું હોય એની નજીક હંમેશા સંતુલન સ્થપાય. તો આ મૂલ્ય ક્યુ છે, આ મૂલ્ય 9q, મૂલ્ય કહું છું -9q છે, એનું મૂલ્ય કેટલું આવે? 9q. એટલે q ની સરખામણીમાં ઓલો મોટો કહેવાય. તો ત્રીજો જે વિદ્યુતભાર છે મોટિયા, એને આપણે એક્ઝેક્ટ અહીંયા આગળ મૂકીએ. ડન. હવે ચેક કરીએ. ધારી લઈએ, હાલો ને, આપણે સ્મોલ ક્યુ થી કેપિટલ ક્યુ સુધીનું જે ડિસ્ટન્સ છે એને x કહી દઈએ. પછી આ 9q થી કેપિટલ ક્યુ સુધીનું જે ડિસ્ટન્સ છે એ કેટલું આવશે? x + r. એટલું થાય. રેડી? પરફેક્ટ. ચાલો હવે આ સ્મોલ ક્યુ ને લીધે કેપિટલ ક્યુ ઉપર લાગતું બળ અપાઘર્ષી પ્રકારનું, એટલે મોટી આમ લાગે, એને આપણે કહી દઈએ F1. આ -9q ને લીધે કેપિટલ ક્યુ ઉપર લાગતું બળ વિજાતીય વિદ્યુતભારો છે, આ પ્લસ છે, ઓલો માઇનસ છે, એટલે આકર્ષણ થશે, એટલે ફોર્સ આમ લાગશે. રેડી? આકર્ષણ અપાકર્ષણ કઈ રીતે થાય એ તો ખ્યાલ જ છે ને. એમાં હવે બહુ વધારે ડિટેલમાં તો શું સમજાવવું મારે. હવે F1 બરાબર F2 થઈ ગયું. હવે F1 એટલે આ બે વિદ્યુતભારોનું, એટલે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? x, એટલે x². પછી કે અહીંયા આગળ કેપિટલ ક્યુ, અહીંયા આગળ મૂલ્ય લેવાનું છે, આ મેં મૂલ્ય બતાવેલા છે, એટલે કે કેપિટલ ક્યુ, ઓલો વિદ્યુતભાર છે 9q, અને ડિસ્ટન્સ અહીંથી લઈને અહીંયા સુધીનું એ कितना है? r + x उसका होल स्क्वायर. के गया, क्यू गया, स्मॉल क्यू गया, और यहाँ पे कितना आएगा? 1/x². यहाँ पे 9/r + x उसका होल स्क्वायर. વર્ગમૂળ કાઢી નાખો તો અહીંયા આગળ આવશે 1/x = 3 નું વર્ગમૂળ, 9 નું વર્ગમૂળ 3, અને આ શું આવશે? r +
એક્સ. ક્રોસ ગુણાકાર કરો એટલે આર પ્લસ એક્સ ધેટ ઇક્વલ ટુ 3x. તો અલ્ટિમેટલી આર આપણને શું મળશે? 2x. और x अपन ने कितना मिलेगा? r/2. x से ये આ વિદ્યુત ભારથી ડિસ્ટન્સ બતાવે એટલે સ્મોલ q વિદ્યુત ભારથી આ ડિસ્ટન્સ આવશે. એગ્રી? -9q થી કોઈ પૂછે તો r પ્લસ x કરવું પડે. તો r પ્લસ x કરવા જાઓ તમે તો x આપણને કેટલું મળ્યું? r/2. એટલે આ કેટલું આવશે? 3r/2. આ જે ડિસ્ટન્સ આપણને મળશે એ 9q વિદ્યુત ભારથી મળશે. રેડી? તો આ રીતે તમને સિમ્પલ ક્વેશ્ચન છે એ પૂછી શકે એટલે તમારે ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે. બરોબર છે? આમ તમે જોવા જાવ તો બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો, એકદમ સિમ્પલ આખો આઈડિયાસ છે એ કહી શકાય.